અમેરિકાએ ભારત પરનો ટેરિફ એ 50% ઘટાડીને 18% કર્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા એ ટ્રેડ ડીલ પર સહમતિ બની છે। તેમના જણાવ્યા મુજબ પીએમ મોદી એ રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે। અગાઉ ભારત પર કુલ 50% જેટલો ટેરિફ લાગતો હતો, જ્યારે 1 ઓગસ્ટે વેપાર ખાદ્યને કારણે 25% ટેરિફ લગાવવામાં આવ્યું। 27 ઓગસ્ટે રશિયન તેલ ખરીદવા બદલ વધારાનો 25% ટેરિફ લગાડવામાં આવ્યો। ત્યારે ટ્રમ્પ અને મોદી વચ્ચે સોમવારે ફોન પર વાતચીત થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ચર્ચામાં ટ્રેડ અને રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ સામેલ હતો। તો બીજી તરફ મોદી રશિયન તેલની ખરીદી ઘટાડવા પર સહમત થયા છે। વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની સંભાવના એ ખૂબ ચર્ચાઈ રહી છે। તો સાથે જ ટ્રમ્પે એવું કહ્યું કે આ પગલાં યુદ્ધ બંધ કરાવવામાં મદદ થશે। ટ્રેડ ડીલ હેઠળ રેપ્રોસેકલ જે ટેરિફ છે તે 25%થી ઘટાડીને 18% જેટલો કરી દેવામાં આવ્યો, જ્યારે ભારત પણ પોતાના ટેરિફ અને બિન ટેરિફ અવરોધો ઘટાડશે। ભારત બાય અમેરિકન નીતિ અપનાવશે તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે। ત્યારે અમેરિકા પાસેથી $500 અબજ વધુની એ ખરીદી કરવામાં આવશે તેવો દાવો જે છે તે અમેરિકન સરકાર કરી રહી છે। ત્યારે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા સંબંધો વધુ મજબૂત જે છે તે બનશે, એટલે કે ભારત અને અમેરિકાના જે સંબંધો જે છે એ પહેલાની જેમ વધુ મજબૂત બનતા જશે ને એનું એક કારણ છે કે આ ટેરિફ હટાવી દેવામાં આવ્યો છે। પીએમ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો। રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો તે પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી કરી। મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન પર ટેરિફ ઘટીને 18% કરવામાં આવ્યો હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી કરી। હું ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું તે પ્રકારની વાત કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક ટ્વીટ જે છે તે હાલ સામે આવી રહ્યું છે। એટલે કે 50% ટેરિફ એમાંથી 18% જેટલું ટેરિફ જે છે એ કરવામાં આવ્યું અને એ બદલ નરેન્દ્ર મોદી અને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે બંનેની એ ટ્વીટ એ જોવા મળી રહી છે। એકબીજાનો આભાર માનતા બંને નેતાઓ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે।